જસદણ પેટા ચૂંટણીનો રંગ હવે રસપ્રદ બન્યો છે। ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધાવી છે। બાવળિયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ભોળાભાઈ ગોહિલે પણ ફોર્મ ઉપાડ્યું હતું, જેને લઈને હવે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। મહત્વનું છે કે કોંગ્રેસ હજુ પણ આ ચૂંટણીને લઈને અસમંજસમાં છે। કોંગ્રેસના એક પણ ઉમેદવારના નામ હજુ જાહેર થયા નથી। જો કે પ્રદેશના આદેશથી ભોળાભાઈએ ફોર્મ લીધું હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે। તો ભોળા ગોહિલે પણ ફોર્મ ઉપાડ્યું છે। જો કે હાઈકમાન્ડે સત્તાવાર હજી નામ જાહેર કર્યું નથી। જસદણ પેટા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે। ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ તરફથી કોઈ દાવો નક્કી નથી। એના ભાગરૂપે આગોતરા આયોજનના ભાગરૂપે અમે બધાએ છે ફોર્મ છે એ ઉપાડ્યા છે। ક્યાંય કોઈ એવો અસંતોષ નથી, કોઈ ખેંચતાણ નથી। સમૂહમાં લોકશાહી પ્રણાલિકા પ્રમાણે અને પક્ષના સિદ્ધાંતો પ્રમાણે છે અમે બધાએ છે ફોર્મ ઉપાડ્યા છે અને ભરવાના છે। જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। પક્ષમાં આંતરિક ખેંચતાણ ડામવા માટે સ્ટ્રેટેજી બદલાઈ રહી છે। કોંગ્રેસના સંભવિત ઉમેદવારોએ મામલતદાર કચેરીથી ફોર્મ લીધા છે। કોંગ્રેસ હાઈકમાન્ડે 5 ઉમેદવારો પૈકી ભોળા ગોહિલ, અવસર નાકિયા, ધીરુ શિંગોડા, ગજેન્દ્ર રામાણી આદેશ આપતા તેમણે ફોર્મ ઉઠાવ્યા છે। આમ છેલ્લી ઘડીએ ફોર્મ ઉઠાવતા કોંગ્રેસની સ્ટ્રેટેજીથી પ્રદેશ નેતાગીરી નબળી પુરવાર સાબિત થઈ રહી છે। 20 ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે પાર્ટીની વ્યૂહરચનાના ભાગરૂપે ફોર્મ ભરવામાં આવ્યા છે। જસદણ પહેલાથી જ કોંગ્રેસની બેઠક રહી છે અને ચૂંટણીના ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે। સાથે જ તેમણે આગામી